समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल क्या छे लाठी क्या छे तलवार लई ले हाथમાં આજે તારી શૂરવીરતા દેખાડવાનો મોટો તને મોકો આપી રહ્યો છું નહીં સાહેબ વાળી નાખેલું નહીં પણ સાહેબ મારા હાથે તમારી હત્યા મારી હત્યા નહીં એટલે હું તો જન્મે અહિંસક છું ને સાહેબ અરે જ્યારે માથે આફતના વાદળો ઘેરાયેલા હોય ત્યારે અહિંસાનો પ્રચાર ન કરવો જોઈએ આપણે વાળી નાખ ગળું કાપી નાખેલું સાહેબ તમને કોઈ કઈ કહ્યું છે અરે એ પૂછ કે એને શું નથી કહ્યું કોણે અરે પેલા નમાલાએ એને મને જ મારી સામે કંજૂસનો કાકો કહ્યો બસ આટલું જ કહ્યું સાહેબ તને આટલું લાગે છે આટલું લાગે હસ નહીં આમ પાણીમાં બેસી નહીં જા દોસ્ત કઈ કર તું કઈ કર નહીં જો સાહેબ તમે આટલા બધા ગંભીર ના થઈ જાઓ તમને એક વાત સમજાવો હવે ધારો કે આપણે એક રસ્તા પરથી જઈ રહ્યા છે રસ્તા પર જઈ હવે બાજુમાં ઊભો ગધેડો ઊંચી કરે તો આપણે ધ્યાન આપવાનું અરે પણ એ ગધેડો નથી ના તો કોઈ મૂર્ખ હશે સાહેબ મૂર્ખ પાજી હશે મૂર્ખ હશે માણસ કેમ હવે તમે તો આટલા મહાન છો સાહેબ એ બધી નાની વાતો પર ધ્યાન નહીં આપવાનું નહીં તમે તો પેલી કહેવતને સાર્થક કરી છે ને કઈ પેલી કહેવત સાહેબ ટીપે ટીપે સરોવર ભરાય હા કેટલી મહેનતથી કેટલા લગનથી તમે આટલો બધો પૈસો કમાઈને ધન કુબેર બન્યા છો સાહેબ આખા સમાજમાં તમારું નામ છે માન છે સાહેબ અને બીજું તો શું કહું સાહેબ આખા દેશને તમારા માટે ગર્વ છે આખા દેશને હવે સમજાય તારી વાત થોડી મને સમજાય છે પણ એ ગધેડા મને કંજૂસનો કાકો ગયો યાર નહીં જુઓ સાહેબ કારણ કે ગધેડો નથી તમે તો મને હમણાં કહ્યું કે નહીં કે માણસ ગધેડો નથી હવે મૂર્ખને ગધેડો કેવું હોય તો ગધેડાનું પણ અપમાન થયું કે નહીં હા સમજાય મને લાગે છે તારો પગાર મારો વધારો મળશે તો નહીં સાહેબ જો પગારની વાત આવી છે ને કે 6 મહિનાથી મને એક પગાર નથી મળ્યો હવે ગઈકાલ રાત્રે હું તમને વિચારતો આજે ચોખ્ખી તમને મને કહું મારી પાવલીનું શું થયું કોની પાવલી સાહેબ મારી 1955 માં મેં કોઈને આપી હતી એનું શું થયું? અચ્છા 1955 ની તમે મારી કરો એટલે હું કંઈક બીજું વિચારતો હતો સાહેબ 1955 ની પાવલીની એન્ટ્રી મળી ગઈ છે સાહેબ મળી ગઈ તમે આવ્યા ત્યારે હું એ જ કામ કરતો હતો હા સાહેબ તમે 1955 માં એ પાવલી એક માણસને ઉધાર આપેલી વ્યાજ પર આપેલી પછી 20% લેખે પછી હવે ત્યારથી ગણતા 1991 માં એની ટોટલ રકમ થાય છે 24 રૂપિયા 25 પૈસા 24 રૂપિયા 25 પૈસા કોપતે પાર્ટીનું નામ નહીં કહ્યું હા પાર્ટીનું નામ પેથાભાઈ છે આમ કેમ સાહેબ આમ અચાનક નહીં નાખો શું થયું સાહેબ આજનો દિવસ જ આખો મનનું સૂગ્યો છે સવારના આંખ ખોલતાની સાથે લાખો રૂપિયાનું નુકસાન થયું અને 24 રૂપિયા 25 પૈસા લટકાવા નહીં સાહેબ તમે આમ દુખી ના થાવ જુઓ સાહેબ તમને પેથાભાઈ પાસે પૈસા લેવા જતા સંકોચ થયો તો હું જઈશ ને સાહેબ હું ઉઘરાવી લઈશ પૈસા ક્યાં વાત છે પણ બેટા પ્રવાસ જરા લાંબો છે નહીં તમે એની ચિંતા ના કરો સાહેબ તમારે 24 રૂપિયા 25 પૈસા માટે તો કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીનો પ્રવાસ કરવા તૈયાર છું ત્યાં સુધીનું નથી આ ઉપરની વાત છે એની એમાં શું છે સાહેબ હું ત્યાં ઉપર એટલે સ્વર્ગલોકની વાત છે પેઠાભાઈના 13માના લાડવામાં હમણાં જ ખાધા શું વાત કરો છો સાહેબ મરી ગયા પેઠાભાઈ બિચારા ક્યારના પોપટ થઈ ગયા અને લઈ ગયા મારા 24 રૂપિયા શેઠ સાહેબ શું છે બહાર તમને કોઈક મળવા આવ્યું છે હું નથી મળવાનો એને કહી દે મારો સમય બહુ કિંમતી છે હા પણ એવું હોય તો 1 કલાકથી ચોંટ્યો છે તમારી વાત જોઈને 1 કલાકથી કોણ છે કોક છગન છટકેલ એવું નામ કીધું છગન છટકેલ ઓલો ભટકેલ મારા બગીચાને પોતાનો બાપાનો બગીચો સમજીને ભટકી રહ્યો મારા બગીચામાં ખસી જા આજે હું એને નહીં છોડું જો પ્રણામ છે ગુંદરિયા તું હજી સુધી અહીંયા જ છે સીધાવાનું શું લઈશ એક થપાટ કે બે ગાળો શેઠજી મારાથી અજાણે થઈ ગયેલી આ ભયંકર ભૂલનું જ્યાં સુધી પ્રાયશ્ચિત નહીં કરી દઉં ને ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનું નાટકિયા પક્ષ અરે હું અહીંથી ચાલ્યો જઈશ તો પછી મારું અંતઃકરણ મારે જીવન પર્યંત ડંખા કરશે શેઠજી ક્ષમા
મહાન શેઠ ફોગટચંદ ફોફલિયા મન મોટું રાખીને ક્ષમા કરી દો. અરે પણ મારો પગ તોડી નાખી. પગ છોડી દે નહીં તો લાત મારીશ. અરે લાત મારો, ગડદા પાટું મારો, અરે. આછડા મારો શેઠજી, મળવા પગ નહીં છોડું. આઈ. અરે એ જ તો મારું ભવિષ્ય છે. અરે એ જ તો મારું સપનું છે શેઠજી. અરે છોડી દે. શેઠજી આ જુઓ. ઈ શું કરે તું? મારું ગળું કાપવા માંગે? રેખા રેખા રેખા. એટલે મારા ભાગ્યની રેખા. એમાં એમ લખ્યું છે કે મારા હાથે મારા છેલ્લા શ્વાસ સુધી એક મહાપુરુષની એટલે કે તમારી સેવા થશે. હા સેવા 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 એટલે તું નોકરી માંગવા આવ્યો છે? સમજદારને ઈશારો કાફી હોય છે. જો દોસ્ત હું પણ એક ઈશારો કરીશ અને મારી આશા છે કે તું પણ સમજદાર હોઈશ. આ જો હા ઠુચિંગ ઠુચિંગ. અરે સમજી ગયા શેઠજી, તમે સમજી ગયા. તમને કેવી રીતે ખબર પડી? શેની અરે કે હું એ જ નોકરી માટે આવ્યો છું. નોકરી શેની? અરે ચોકીદારની. જો ચોકીદાર દરવાજે પેરો ભરે ને, અને તમે મને બારી ન બતાડીને દરવાજો બતાડ્યો. શેઠજી તમે ત્રિકાળ જ્ઞાની છો, ત્રિકાળ જ્ઞાની. બોલો નોકરી પર ક્યારથી લાગુ? આજથી કે કાલથી? એ ડફોળ એ ડફોળ. એટલે હવે વાત રહી પગારની. હા એ જ એ કોણ આપશે દોસ્ત? એ કોણ એટલે તમે આપશો તો પણ હું કઈ લઈશ નહીં. હા એમ તું મફતમાં કામ કરીશ? હા મફતમાં કામ કરીશ બિલકુલ. ક્યાં વાત હે. ઘરે એક ફોકટીઓ ઓલરેડી છે ને આ બીજો ફોકટીઓ. લાગે છે આજે દિવસ સુધરી રહ્યો છે. દોસ્ત તું મફતમાં શું કામ કરીશ? કારણ એક હું જણાવી ચૂક્યો છું. મારી ભાગ્ય રેખાઓ એમ કહે છે. રેખા. કારણ બીજું, તમારા અનુભવી હાથ નીચે ને તમારી છત્રછાયામાં કામ કરીને મને કેટલું બધું જાણવા મળશે, કેટલું બધું શીખવા મળશે. હું આ દુનિયામાં રહેવાને લાયક બનીશ. હું માણસ કેવડાવવાને લાયક બનીશ. હા માણસ તો આખો દિવસ અહીંયા રહીશ એનો વાંધો નથી, પણ દોસ્ત તારા ભોજનનું શું? અરે વાહ ક્યાં વાત છે, લાવ્યો છે. જરાક નાનો છે. એક કામ કરજે કાલથી 2 જણાનું જમવાનું લઈ આવજે. હા મોટો ડબ્બો, જરા વધારે ખાવું છું. હું આવું. યાર પંકજ, નાટક કેમ રહ્યું? સુપર્બ. યાર હવે તો તું માને છે ને કે હું દુનિયાનો નંબર 1 જાસૂસ છું? ના હા નહીં, એટલે કે માત્ર જાસૂસ નહીં, તું નંબર 1 અભિનેતા પણ છે. જો એવું છે ને કે આ જાસૂસીના ધંધામાં અમારે ક્યારેક ક્યારેક ભવાઈયા થવું પડે છે. સાચી વાત છે. હવે મને વિગતવાર જણાવ કે મારે કરવાનું શું છે? જો આ આલિશાન બંગલામાં 20 મોટા ઓરડા, 10 બાથરૂમ અને 5 મેળા છે. જો ભાઈ, મને ભૂગોળ સમજાવવાની જરૂર નથી. હું અહીં ચોકીદાર નિમાયો છું. 24 કલાકમાં સર્વ કાંઈ જાણી લઈશ. હા હવે મને અસલમાં જણાવો કે મારે કરવાનું શું છે? તારે માત્ર એટલું જ જાણી લેવાનું છે કે મારા બાપે આ બંગલામાં સંતાડેલો 1 કરોડનો ખજાનો ક્યાં છે. કેટલાનો? 1 કરોડનો. અચ્છા 1 કરોડ. છગન યાર હું ક્યાં છું? ખજાનાની આસપાસ ક્યાંક. હા અરે યાર તો પછી તારે મને પહેલેથી કહી દેવું જોઈએ ને. અરે યાર ન તો મારો સમય વેડફાત ના તારો. એટલે એમ કે આજના યુગમાં સમજદાર માણસો ધન બેંકમાં રાખે અથવા બેંકના લોકરમાં રાખે. અલીબાબા 40 ચોર રહી એમ સંતાડીને ના રાખે. સમજો? તારી વાત ખોટી નથી. ચાલ ત્યારે હું જાઉં છું, મળતો રહેજે. પણ મારી વાત પર સહેજ વિચાર કરીશ તો તને લાગશે કે મારી વાત પણ ખરી છે. હવે આપણા બંનેની વાત સાચી કઈ રીતે હોઈ શકે? યાર વ્હાઈટની મૂડી મારા બાપાએ બેંકમાં રાખી છે, જે 10-12 લાખથી વધુ નથી. પણ કાળું નાણું જે કરોડોમાં થાય છે એ આ બંગલામાં જ ક્યાંક સંતાડ્યું છે. મારે વહેલી તકે જાણવું છે કે ક્યાં છે. યાર યુ આર રાઈટ. કાળું નાણું કોઈ ઘરમાં તો ન જ રાખે. હવે યાર હવે મને એ કે આ ખજાનો રોકડમાં છે કે પછી સોનામાં? એ તો મારો બાપ અને ભગવાન જ જાણે, ત્રીજું કોઈ નથી જાણતો. પણ એટલું નક્કી છે કે એમાં લાખો રૂપિયાના દાગીના પણ હશે ને રોકડ રકમ પણ હશે, હીરા મોતી પણ હશે અને સોનાના બિસ્કિટ પણ હશે. સમજી ગયો. હવે તારા લાભને એક વાત સાંભળ. તારી ફી ઉપરાંત મેં તને એક બક્ષિસ આપવાનું નક્કી કર્યું છે. જે દિવસે તું આ ખજાનો શોધી કાઢશે ને એ દિવસે છગન છટકેલ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી એ નામની તારી એક ડિટેક્ટિવ એજન્સી ખોલી આપીશ. તો પછી સમજી લે કે તારો ખજાનો મળી ગયો માત્ર 24 કલાકમાં. અરે તારા જો બેહોશ બાહોશ જાસૂસ જેની પડકે ઊભો હોય એને કલાકો ગણવા ન પડે, જો કે મિનિટો ગણાઈ રહી છે. છગના મારું એક કામ કરશે. શું? જો અત્યારે 11:05 ઓછી છે, બરાબર? ઠીક 11 વાગે મેં મારી ગર્લફ્રેન્ડને ઘરમાં બોલાવીશ. પણ તેનું શું? મારો બાપ છે ને તો હજુ ઘરમાં જ છે. હા પણ તો
તો શું, એનું કાંઈ નથી. પણ મારો બાપો આ ઘરમાંથી. અચ્છા અચ્છા, એટલે તારે કાંટો કાઢવો છે હા? હા, પણ વાગે એનો ખ્યાલ રાખજે યુ ફૂલ. ચાલ. કરોડપતિ પોકેટ લે